જય વાઘેશ્વરીમાં મમ્મી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે તીખી પૂરી બનાવવાના છે। તેના માટે મેં મસાલો લીધો છે, હળદર લીધું છે, અજમો છે, હિંગ છે, મીઠું છે, સફેદ તલ છે અને ઓઇલ છે, તેલ। હવે સૌ પ્રથમ આપણે પહેલા મસાલો એડ કરી દઈએ। બે ચમચી જેટલો મસાલો, 1 ચમચી ભરીને હળદર, સ્વાદ અનુસાર મીઠું, એક ચમચી ભરીને હિંગ, 2 ચમચી જેટલા તલ, સફેદ તલ 2 ચમચી જેટલા, એક ચમચી ભરીને અજમો, એને હાથ વડે આવી રીતના સેજ ક્રશ કરી નાખવાનો અને પછી એડ કરવાનો। અને પછી આપણે તેલ નાખીએ, ઓઇલ, એ જરાક આગળ પડતું લેવાનું, મુઠ્ઠી વડે એવું મોણ દેવાનું। હવે આપણે બધું મિક્સ કરી નાખીએ। પાંચસો 600 ગ્રામ જેવો ઘઉંનો લોટ છે, આપણે રોટલી કરીને એ લોટ। જો આ એકદમ મુઠ્ઠી વડે એવું મોણ છે ને, જો આટલું મોણ દેવાનું એટલે આપણી પૂરી છે એકદમ પોચી સરસ થાય પૂરી। તલ, અજમો બધું આગળ પડતું નાખ્યું હોય ને તો બધી સારી લાગે પૂરી મજાની। આપણે જોઈએ એ પ્રમાણે પાણી એડ કરતું જવાનું, એકદમ ઢગલો નહીં કરી નાખવાનો। આવી કઠણ બાંધવાની, હાવ ઢીલી નહીં બાંધવાની, કઠણ બાંધી હોય ને તો કડક પૂરી સારી થાય। હવે આપણે આને 15-20 મિનિટ માટે રેસ્ટ મૂકી દઈએ, પછી આપણે આગળની પ્રોસેસ કરશું। હવે આપણે બધા ગુંડલા પાડી નાખ્યા છે, હવે તેને આપણે વણી નાખીએ બધી પૂરી। હવે આપણે પૂરી બધી વણી નાખીએ। આપણે પૂરી બધી વણી છે, વણીને અડધી કલાક માટે સુકવવા મૂકવાની અને પછી આપણે તળી નાખીએ બધી તે। હવે આપણે તેલ આવી ગયું છે, હવે આપણે પૂરી તળી નાખી, થોડી ઘણી પૂરી તળી નાખી છે અને થોડી ઘણી આ પૂરી છે એ બતાવવા માટે મેં રાખી છે આ।
હવે આપણે બધી પૂરી તળી ગઈ છે. જો અમારી તીખી પૂરી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. આ નાસ્તામાં પણ ચાલે અને હાલતા ચાલતા પિકનિકમાં ગયા હોય તો ટ્રાવેલિંગમાં પણ ચાલે. આ સરસ લાગે મજાની તીખી પૂરી. જો અમારી તીખી પૂરી તમને પસંદ આવી હોય તો અમારી ચેનલને તમે શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.